જઈએ તો દિવાળી પહેલાં સરકારે જીએસટી ભેટ આપવાની જાહેરાત કરી છે અને આ જીએસટી સુધારાથી ઓટોને સૌથી વધુ ફાયદો થશે. જેફરીઝને પણ ઓટો પર પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે. શું છે રિપોર્ટ તે જણાવી રહ્યા છે સહયોગી શ્રદ્ધા. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત આ રિપોર્ટમાં? જી, જેફરીઝે ઓટો સ્ટોક્સ પર તેઓનું કહેવું છે કે જીએસટી કટથી ઓટો ડિમાન્ડને બૂસ્ટ મળી શકે છે, ખાસ કરીને ટુ વ્હીલર્સ અને નાની સાઇઝના પેસેન્જર વ્હીકલ્સને. FY 26થી 28 માટે ટુ વ્હીલર્સ અને પેસેન્જર વ્હીકલ ઇન્ડસ્ટ્રીમાં વોલ્યુમમાં 2થી લઈને 6% ગ્રોથ સંભવ છે. ટીવીએસ મોટર્સ, હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી અને હેન્ડાઈ જેવા શેર્સમાં EPSમાં 2થી લઈને 8% વધારો પણ જોવા મળી શકે છે એવું તેઓને લાગી રહ્યું છે. FY 25થી લઈને 28 માટે ટીવીએસ મોટર્સમાં EPS CAGR ગ્રોથ 27% અને MNMમાં EPS CAGR ગ્રોથ 19% જેટલું અપેક્ષિત છે. તેઓના પ્રેફર્ડ પિક્સ છે ટીવીએસ મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને મારુતિ સુઝુકી. હીરો મોટોકોર્પમાં રેટિંગ તેઓએ અંડર પરફોર્મથી અપગ્રેડ કરીને હોલ્ડની આપી છે અને લક્ષ્ય આપ્યા છે 5200 પ્રતિ શેરના, જ્યારે હેન્ડાઈ અને ટાટા મોટર્સમાં અંડર પરફોર્મ રેટિંગ તેઓએ યથાવત રાખી છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી હીરો મોટો રેટિંગ એક અપગ્રેડ અને હ્યુન્ડાઈ અને ટાટા મોટર્સ પર અંડર પરફોર્મનું રેટિંગ, એટલે આ બધાને લઈને ખાસ થોડોક આજેનો રિપોર્ટ ફોકસમાં છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત શેર કરવા માટે. અને એમાં જુઓ, આજે તમને